ડભોઈ તાલુકામાં આવેલા ધરબાસા ઓવરબ્રિજની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી નવી રેલવે લાઇન માટે બનાવવામાં આવેલા ઓવરબ્રિજના સળિયા બહાર દેખાવા લાગ્યા છે, જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. રેલવેના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પ્રજાને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ભ્રષ્ટાચારના આક્ષેપો અને ગુણવત્તા પર સવાલ. ડભોઈ તાલુકામાં કુલ 3 ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. ત્રણેય કોઈને કોઈ વિવાદમાં રહ્યા છે. આ ત્રીજા ઓવરબ્રિજની નબળી ગુણવત્તા જોઈ બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ચોમાસું પૂરું થઈ ગયું હોવા છતાં ઓવરબ્રિજ પરના મોટા ખાડા હજુ સુધી પૂરવામાં આવેલ નથી, જેને કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે. તંત્રની બેદરકારી, પ્રજા પરેશાન. સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. કરોડોના ખર્ચે બનેલા પુલની આવી હાલત થતાં સરકારી નાણાંનો કેવો દુરુપયોગ થયો છે સ્પષ્ટ જોઈ શકાય છે. જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થવાનો ભય રહેલો છે. પ્રજાની માંગણી છે કે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઓવરબ્રિજ તાત્કાલિક રિપેર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી લોકોની મુશ્કેલીઓમાં અંત આવે અને અકસ્માતો અટકે.